ગુજરાત એટીએસે કર્યો જાસૂસી કાંડનો પર્દાફાશ। ગોવા અને દમણમાંથી 2 જાસૂસની ધરપકડ કરી। પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હતા બંને જાસૂસ। આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર રહી ચૂક્યો છે। તો રશ્મણી પાલ નામની મહિલાની દમણથી ધરપકડ કરવામાં આવી છે। જાસૂસોને આર્થિક મદદ કરતો હતો AK સિંહ। તો જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસે આ પર્દાફાશ કર્યો છે। ગોવા અને દમણમાંથી 2 જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં આ બંને જાસૂસ હતા અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, આ જાસૂસી કાંડ કેવી રીતે થતો હતો, પર્દાફાશ થયો છે, અપડેટ શું? એટીએસને બાતમી મળી હતી અને બાતમીના આધારે તપાસ કરવામાં આવી, જેમાં હકીકત સામે આવી છે કે કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી પાકિસ્તાન એટલે કે દુશ્મન દેશમાં ભારતની ગુપ્ત માહિતી પહોંચાડતા હતા એ બાબતની જાણકારી મળી અને એની ખરાઈ કર્યા બાદ 2 આરોપીની ધરપકડ થઈ છે, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે। દમણમાંથી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગોવામાંથી પુરુષ આરોપીની ધરપકડ કરવામાં આવે છે। આરોપી AK સિંહ છે, અગાઉ ડિફેન્સ ક્ષેત્રમાં હતો, એટલે સુબેદાર હતો, જે પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હોવાની હકીકત સામે આવી છે। કેમ કે આર્મીમાં હોવાના નાતે જે માહિતી પહોંચાડવામાં આવતી હતી એક આ પ્રકારની માહિતી હોય એ સમજી શકાય છે, ખૂબ જ સંવેદનશીલ અથવા તો ગુપ્ત માહિતી હોય છે, એટલે એ પ્રકારની માહિતી પહોંચાડવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતો અને ક્યાં ક્યાં કેટલી માહિતી પહોંચાડી હતી અને આ માહિતી પહોંચાડવા બદલ કેટલા રૂપિયા એને મળતા હતા અથવા તો અન્ય કોઈ વ્યક્તિ આ રેકેટ સાથે સંકળાયેલ છે કે કેમ, એ બાબતની હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।